ચેમ્પિયન, એમનો ઇન્ટરવ્યુ હતો. આજે 18 વર્ષનો છોકરો વર્લ્ડ ચેસ ચેમ્પિયન બને એટલે એના ઇન્ટરવ્યુમાં એમને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો આર્ટિકલ મેં સ્પેશિયલ કટ કરીને રાખ્યો છે. એમાં ડી ગુકેશે બહુ સરસ વાત કરી કે મારા પિતા રજનીકાંતભાઈ એ પોતે ઈએનટી સર્જન, પણ રજનીકાંતભાઈએ પોતાના કરિયરનો ભોગ આપ્યો કારણ કે બાળક આટલો તેજસ્વી નીકળ્યો ચેસમાં નાનપણથી, એટલે હવે એની ટ્રેનિંગ ને એની બીજી સિટીમાં ટુર્નામેન્ટમાં લઈ જવો, નેશનલ સર્કિટ ઉપર તો એ 11 વર્ષની ઉંમરે રમવા માંડેલો. એટલે કોકે તો માતા કે પિતા સાથે રહેવું જ પડે, એટલે એના પિતાએ પોતાની કારકિર્દીનો ભોગ આપ્યો. એમની માતા, એમનું નામ પદ્મકુમારી, એ પોતે માઇક્રોબાયોલોજિસ્ટ, એટલે એમની કાર્યવાહી અને વ્યવસાયથી પરિવારનો વ્યવહાર ચાલતો. ડી ગુકેશે કહ્યું કે મારી માતા મને કાયમ એક વાત કરતી, જ્યારે હું ટુર્નામેન્ટ જીતીને આવતો, સિટી લેવલ, સ્ટેટ લેવલ કે નેશનલ લેવલની, ત્યારે મારી માતા મને એક જ વાત કરતી, રાજી થતી, મને પ્રેમથી ભેટીને આશીર્વાદ આપતી અને મોઢામાં મીઠું મોઢું કરાવતી, એટલે કે આમ આનંદ વ્યક્ત કરતી. પણ એક વાત મારી માતા હંમેશા મને કરતી. ડી ગુકેશે કહ્યું કે મારી માતા મને કહેતી, ગુકેશ, I am happy that you are a great chess player. તું બહુ મોટો ચેસ પ્લેયર છું એનાથી હું ખૂબ રાજી છું. But I will be more happier when people will tell me that Gukesh is a great person. જ્યારે દુનિયા અને સમાજ મને એમ કહેશે ને કે ગુકેશ બહુ સારો સજ્જન માણસ છે, તે દિવસે મને વધારે આનંદ થશે. તું ચેસ ચેમ્પિયન બને છે એનો મને આનંદ છે, પણ વધારે આનંદ ક્યારે થશે? જ્યારે સમાજ તારી માટે મને કહેશે કે ગુકેશ એક સજ્જન ખાનદાન વ્યક્તિ છે. આ સંસ્કાર, આ પારિવારિક મૂલ્યો એ આપણે આપણા સંતાનોને આપવાના. ડિસિપ્લિન લાઈફ એક છે ને એનજીઓ હતી, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એના વોલેન્ટિયર્સ એક દિવસ મન થયું, એટલે આપણે વાત કરતા હતા. એક એનજીઓ આવી હતી, એને એક સંશોધન કર્યું કે જેના ઘરમાં સંતાનો 10-12 વર્ષના હોય એવા પેલા પરિવાર એ લોકોએ સર્વે કર્યો, ટેલિફોન ડિરેક્ટરી બીજા ત્રીજામાંથી શહેરમાં. પછી એવા પરિવારોને રાત્રે 9 વાગ્યા પછી ફોન કરવો અને માતા કે પિતાને પૂછવું તમારા સંતાનો ઘરે આવી ગયા રાત્રે 9 વાગે. એમ 10, 12, 15 વર્ષના સંતાનો આજે આખા દિવસમાં એમણે શું કર્યું, તમે અવગત છો એનાથી? એનું હોમવર્ક કર્યું, અડધું અત્યારે કર્યું, અડધું કાલ સવારે કરવાનું હોય, વોટ એવર ધ પ્લાનિંગ, પણ હોમવર્ક કર્યું, તમે સાથે બેઠા, તમે સાથે જમ્યા હતા આજે? એવા 5-7 પ્રશ્નો પૂછવા. એ લોકોને એક ફેમિલી લાઈફનો સર્વે કરવો હતો, ફેમિલી લાઈફનો સર્વે. તો એના વોલેન્ટિયર્સ એક દિવસ બેસી ગયા, પરિવાર તો લિસ્ટ તો તૈયાર થઈ ગયું હતું, ફોન જ કરવાના હતા. 100 પરિવારોને ફોન કર્યા. કન્ક્લુઝન પેપર તૈયાર થયું. કન્ક્લુઝન પેપરમાં લખાણું કે 100 પરિવારોને ફોન કર્યા, એમાંથી લગભગ 82 પરિવારોમાં બાળકોએ ફોન ઉપાડ્યો જેને ખબર નહોતી કે એના માતા પિતા અત્યારે ક્યાં છે. સર્વે શું હતો? માતા પિતાને પૂછવાનું હતું કે તમારા સંતાનો અત્યારે 9 વાગ્યા પછી ઘરમાં કરે છે શું? 100 માંથી 82 ઘરોમાં શું થયું? સંતાનોએ ફોન ઉપાડ્યા જેને ખબર નહોતી માતા પિતા અત્યારે ક્યાં છે. આ પરિસ્થિતિ બોલો. એટલે આ ડિસિપ્લિન લાઈફ 70% દિવસોમાં રાત્રે 8 વાગ્યા પહેલા ઘરે આવી જ જવાનું. ફેમિલી ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ. તમે આ ડિસિપ્લિન થી જીવશો તો તમારા સંતાનોને આ શિસ્ત રૂપી જે મૂલ્ય એ નાનપણથી શીખશે, પોતાના મા બાપના જીવનમાંથી શીખશે. કારણ કે બાળકો માટે પહેલી પ્રેરણા મૂર્તિ કોણ છો? પેરેન્ટ્સ. પહેલી શીખ ક્યાંથી લેવાના છે? માતા પિતા પાસેથી. હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે કે બાળકો સૌથી પહેલા ગાળ બોલતા શીખે છે એના માતા પિતા પાસેથી, અને એમાં પણ એની માતા પાસેથી. The first curse words, Harvard University લખ્યું, the first curse words that the children learn is from their parents and especially from their mothers. કેટલું બોલવા ચાલવામાં વિવેક રાખવો પડશે ઘરમાં. તમને એમ લાગે કે નાનું બાળક તો એ બોલતું નથી ને અણસમજણ છે, ગોળ ફરી ગોળ પેલી બાજુ મોટું છે, રમકડા રમે છે. આપણી જેમ યુટ્યુબ ને નેટફ્લિક્સ જોઈ જોઈને એની જીબી ભરી નથી ગઈ, ખાલી છે. આપણે જે ભરી દીધી છે ને કચરાથી, લાલ બટન, લીલા બટન થી, લાલ એટલે યુટ્યુબ ને લીલું એટલે વોટ્સએપ,
એનાથી જે ભરી દીધી છે ને, ત્રીજું નેટફ્લિક્સ. આ બધું મફતના ભાવે મળે છે, પણ સમજી રાખો, વોટ એવર કમ્સ ટુ યુ ફ્રી, યોર ટાઈમ એન્ડ યોર ક્વોલિટી ઓફ લાઈફ યુ પે. જે તમને મફત મળે છે ને, આ ડેટા મફત જેવો જ છે, પણ સામે ચૂકવણું શું છે? જીવનનો કિંમતી સમય અને સંસ્કાર. એટલે પૈસાથી તમે નથી ચૂકવતા ડેટાનું બિલ, નેટફ્લિક્સનું બિલ તમે પૈસાથી નથી. પૈસા તો સામાન્ય છે, 200-500 રૂપિયા. તમે નેટફ્લિક્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સનું બિલ ચૂકવો છો તમારા કિંમતી સમયથી અને તમારા સંસ્કારોથી, જે બંને વાત પૈસા કરતા મોટી છે. યસ ઓર નો? આ મૂર્ખામી ના કરાય. અને નેટફ્લિક્સે તો ચેલેન્જ કરી છે કે હવે અમારું એક જ સ્પર્ધક રહ્યું છે પૃથ્વી પર, અને કઈ? હ્યુમન સ્લીપ, માણસની ઊંઘ, અને એને પણ અમે હરાવશું. એવી ચેલેન્જ કરી છે. ક્યાં સંસ્કારો રહ્યા? ઓટીટી પ્લેટફોર્મ ઉપર એક પણ વાત એવી નથી આવતી પરિવાર સાથે તમે સાથે બેસીને જોઈ શકો. અમે જોતા નથી, અમારા સંતોને નિયમ છે, પણ ધ આર્ટિકલ્સ ઇન ન્યૂઝપેપર્સ ઓર ધ આર્ટિકલ્સ ઇન મેગેઝિન્સ વાંચીને અને લોકો કે એના પરથી અનુભવ પરથી વાત કરીએ છીએ. તો પરિવારમાં આવી શિસ્ત, જે ટોમ ક્રૂઝ, સ્ટીફન સ્પિલબર્ગ આવો સ્ક્રીન ટાઈમ નક્કી કર્યો, એ તમારે આપવો પડે. સૌથી મોટા સંસ્કાર જે આપણે આપણા સંતાનોને શીખવાડવાના છે એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા, એમના અનુભવ પરથી એ કહેતા, એમના જ શબ્દો બોલું છું, કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. કારણ કે સ્ટ્રેસ અને ડિપ્રેશન જીવનમાં આવશે જ, ધંધામાં, વેપારમાં, પરિવારમાં, વ્યક્તિગત જીવનમાં. હા કે ના? સ્ટ્રેસ અને ડિપ્રેશનનો અનુભવ ન થયો એવું પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ છે જ નહીં. એમાંથી બહાર આવવા માટે ભગવાનમાં શ્રદ્ધા, ભગવાન કરતા હરતા છે, મારું સારું જ કરશે, આમાં કંઈક મારું સારું રહેલું હશે, એ વિચારોથી જ માણસ બહાર નીકળે. બાકી ટેબ્લેટ લઈ લઈને મરી જાય ને, એન્ટી ડિપ્રેશન્સ અને મૂડ એલિવેટર્સ, તોય બહાર ના આવે. એ ખાતો આપઘાત કરે. એ વખતે વિચારની તાકાત રહેવી જોઈએ. એ વખતે વિચારોની તાકાત રહેવી જોઈએ. ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું, અર્જુન જયારે કુરુક્ષેત્રના મેદાન ઉપર હતા, થયું કે ના, મારા વડીલોને હું નહીં મારી શકું. કૃષ્ણે કીધું કે આ ધર્મયુદ્ધ છે, તારી ફરજ છે. તો કે મારા બંધુઓ છે, મિત્રો છે, કેવી રીતે હું એને મારી શકું? તો કે આ ધર્મનું યુદ્ધ છે, તારે લડવું તો પડશે જ. એ વખતે અર્જુને શસ્ત્રો નીચે મૂકી દીધા. તો કૃષ્ણ ભગવાન એ વખતે જે મોડર્ન સ્ટ્રેસ મેનેજમેન્ટની ટેકનિક આ બધા કન્સલ્ટન્ટ શીખવાડે છે, એવું વિકી કરી. અત્યારે તમે સ્ટ્રેસ કન્સલ્ટન્ટ પાસે જાઓ ને, કે મને બહુ તણાવ રહે છે, એ વાત સાંભળે પછી તમને કે પેઇન્ટ યોર ઓફિસ ગ્રીન. તારી ઓફિસનું ઇન્ટિરિયર ગ્રીન કરી નાખ, એટલે તું આમ કુદરતમાં બેઠો હોય ને એવું તને લાગશે. તે ભગવાન કૃષ્ણએ અર્જુનનો રથ ગ્રીન પેઇન્ટ કર્યો હતો કુરુક્ષેત્ર ઉપર. પછી સ્ટ્રેસ મેનેજર શું કે, ગો ઓન અ લોંગ બીચ વોક, તો સ્ટ્રેસ રિલીફ થઈ જશે. તો ભગવાન કૃષ્ણ અર્જુનનો રથ લોંગ બીચ ઉપર લઈ ગયા હતા. કુરુક્ષેત્રમાં ક્યાં હતું? ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને વિચાર આપ્યા. તાકાત વિચારોની છે. વ્યક્તિ જીવે છે વિચારોના આધારે. ભગવાન કૃષ્ણે પહેલું જ અર્જુનને કીધું, મન મના ભવા, કીપ યોર માઇન્ડ એન્ગ્રોસ્ડ ઇન મી. હું કહું એ સાંભળ, હું કહું એમ કર, મારામાં વિશ્વાસ રાખ, તો તું તરી જઈશ. આ સંસ્કાર, ફેમિલી વેલ્યુઝ આપણે આપણા સંતાનોને શીખવાડવાના છે. તમે મોલમાં લઈ જાઓ છો સંતાનોને, તમે થિયેટરમાં લઈ જાઓ છો, તમે ગાર્ડનમાં, ચિલ્ડ્રન પાર્કમાં લઈ જાઓ છો, મંદિરમાં પણ લઈને લઈ આવો, એને સંતો પાસે પણ લઈ જાઓ, એને એ સંસ્કાર પણ આપો. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ભગવાન કૃષ્ણએ બીજી વાત કરી, તરતી શોકમ આત્મવેદ, કે અર્જુન તું માન કે આપણે આત્મા છીએ, દેહ નથી, પેરિશેબલ છે, આ શરીર તો નાશવંત છે. આ ફેમિલી વેલ્યુઝ, આ સંસ્કાર આપણે આપવાના છે, ઉચ્ચ આધ્યાત્મિક સંસ્કારો. કે આ 70-80 વર્ષનો ખેલ છે. રોજ પૃથ્વી પરથી 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાક એટલે 86,200 સેકન્ડ, એમાંથી 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે 3. આપણે પ્રવચનની શરૂઆત કરી, 70 મિનિટ થઈ, 7 6 42, 4200 સેકન્ડ થઈ, 6,500 જતા રહ્યા. ટૂંકમાં જેટલા બેઠા એટલા ગયા.
હવે 1.5 લાખનું રોજનું પિકઅપ છે પૃથ્વી પરથી, અને ભગવાન નક્કી કરે કે કાલનું ફૂલ પિકઅપ રાજકોટ ઉપર રાખવું છે, આ 1.5 લાખમાંથી 4,000 વ્યક્તિઓ સવારે ઉઠતા નથી, એટલે કે 4,000 વ્યક્તિઓ ઊંઘમાં ને ઊંઘમાં વિદાય લે છે. આજે સવારે આપણે આંખ ખોલી અને 4,000 ના બ્રેકેટમાં ન આવ્યા, અને અત્યાર સુધીમાં લગભગ 1,40,000 140 જતા રહ્યા હશે, એ બ્રેકેટમાં ના આવ્યા, એ ભગવાનની કૃપા છે કે નહીં?